સ્થાન છે એ દક્ષિણ સ્થાન ધર્મનું સ્થાન છે. તેથી ભગવાનના વક્ષસ્થળમાં બે વસ્તુ નિવાસ કરી રહી છે, લક્ષ્મી અને ધર્મ, અર્થાત અનંત ભોગ કરાવનાર. અને એ પણ ભોગ કેવો? સન્માર્ગનો ભોગ, અસન્માર્ગનો ભોગ નહીં. ધ્યાનમાં આવ્યું ને? એ સન્માર્ગનો ભોગ. તેથી સન્માર્ગનો ભોગ કોને મળે? કેવલ ભક્તોને મળે. સન્માર્ગનો ભોગ કેવલ ભક્તોને મળે. તેથી શ્રી સ્વામીઓ કહી રહ્યા છે કે અતો દાસ્ય એવ ભવામઃ, અમે તો દાસ કેવલ બની જઈએ એટલું જ જોઈએ છે, બીજું કાંઈ નથી જોઈતું. તેથી તમે જુઓ કે એક બહુ સૂક્ષ્મ વાત અહીં સ્વામીનીઓએ કહી છે. વીક્ષ શબ્દથી જોવું એવો બોધ થાય છે, સ્પષ્ટતા થાય છે. અને તેથી સ્વામીનીઓ એક બહુ સુંદર વાત અહીંયા આપણને સમજાવી, જે હું આચાર્યના શબ્દોમાં જ બતાવું. ધર્મની જે ગતિ છે ને એ શાસ્ત્રના વિધાનથી થતી હોય. વિધિ, વિધિ એટલે જે વસ્તુ કરવા માટે કહેવામાં આવેલું હોય ને એને વિધિ કહેવાય. તેથી જેને તમે ગુજરાતીમાં કાયદો કહો છો ને, એ કાયદા શબ્દનો બીજો શબ્દ એક વિધિ પણ છે. લો, જેને કાનૂન કહી ને, કાનૂન, કાયદો, એ કાયદાનો એક બીજો અર્થ શબ્દ છે વિધિ. અને વિધિ પ્રમાણે જે કરવામાં આવે ને એનો મતલબ છે વિહિત. વિહિત એટલે જેનો વિધાન કરેલો છે, અને જે વિધાન કરેલો ન હોય એને કહેવાય અવિહિત. એટલે ભારત વર્ષમાં જે કંઈક પણ કરવામાં આવે છે એ બધું વિધિ પ્રમાણે કરવામાં આવે છે. એટલે કે વેદ અને શાસ્ત્ર, આજે શું થઈ રહ્યું છે એની ચર્ચા નથી કરતો, વિધિ પ્રમાણે કરવામાં આવવું જોઈએ. અને જે ન કરવામાં આવે એ નિષેધ પ્રમાણે ન કરવામાં આવવું જોઈએ. એટલે જે કરવા યોગ્ય છે એ વિધિ પ્રમાણે થવું જોઈએ, અને જે ન કરવા યોગ્ય છે એ નિષેધ પ્રમાણે થવું જોઈએ. એ પ્રમાણે શાસ્ત્ર બે રીતે ચાલે છે. જેમ આપણે બે પગોથી ચાલીએ ને, એટલે બંને પગ એક સામઠા આપણે નથી મૂકતા, એક આગળ જાય ને એક પાછળ, એટલે એક એક પગની મૂવમેન્ટ થાય છે. એવી રીતે શાસ્ત્રના પણ બે પગ છે, વિધિ નિષેધ. એકથી વિધિ અને એકથી નિષેધ. હવે વીક્ષણ એટલે જોવું, એ જોવાનો વિધાન કોઈ જગ્યાએ નથી. તેથી એકંદરે ભગવાનને જોવું એ સાચો રસ્તો છે કે નહીં એવો એક પ્રશ્ન થાય. મારા કહેવાનું ગાંભીર્ય થોડુંક સમજાવો તો સમજજો, ન સમજાવો તો થોડુંક 2 મિનિટ એના ઉપર ધ્યાન આપજો. ભગવાનને જોવાનો જો વિધાન ન કરવામાં આવ્યો હોય તો પછી ભગવાનને જોવા કે ન જોવા? મારી વાતનો તાત્પર્ય આવ્યો? જે વસ્તુ વિધાનમાં ન લખી હોય એ કરવું યોગ્ય કે નહીં, એટલે સામાન્ય કોમન સેન્સ થી આપણે શું કહીએ કે યોગ્ય નથી. જે વસ્તુનો વિધાન કરવામાં ન આવ્યો, મારી વાત તો સમજાઈ રહી છે ને? જે વસ્તુનો વિધાન કરવામાં ન આવ્યો હોય એવું કરવું યોગ્ય કે અયોગ્ય? અયોગ્ય. સામાન્ય દ્રષ્ટિથી ત્યાં શ્રી સ્વામીનીઓ કહે છે કે તથા ચ વિધિ અપ્રયુક્ત વીક્ષણસ્ય વિધિ અપ્રયુક્ત, જેટલે કે વિધિમાં જે પ્રયુક્ત એટલે કહેવામાં નથી આવ્યો, જે વિધિ પ્રમાણે બતાવવામાં નથી આવ્યો એવો જે વીક્ષણ કે જોવું છે એ દાસ્ય હેતુત્વેન. હવે વીક્ષણથી દાસપણું મળે છે અને વીક્ષણનું વિધાન નથી. બંને વાત ધ્યાનમાં આવી મારી? વીક્ષણનું શાસ્ત્રમાં વિધાન નથી મળતું. વીક્ષણ એટલે જોવું ભગવાનને, વીક્ષણનું વિધાન નથી. અને દાસપણું જે મળે છે એ વીક્ષણથી મળે છે. કેમ કે જ્યારે દીનતાથી આપણે વિનંતી કરીએ ને જોઈએ ભગવાનને જયારે જોઈએ, હો ચિતવત તુમ ચિતવત નાહી, આપણા ત્યાં ખંડિતાના પદોમાં આવે છે ને, હો ચિતવત તુમ ચિતવત નાહી મેરે કર્મ કઠોર. તો ચિતવન જે જોવું છે, આપણે બીજા પણ મહાનુભાવ ભક્તોએ આપણને બતાવીને, પિય તેરી ચિતવન મેં હી ટોના, એટલે ભગવાનને જોવું એ જ ખરેખર સાચું દાસ્ય છે.
એટલે કે છે કે દાસપણાનું વિધાન નથી, અને અરે જોવાનું વિધાન નથી, અને દાસપણું જોવાથી જ મળે છે. બરાબર? ત્યાં કે છે કે દાસ્ય હેતુત્વેન તદ અસાધક વિધિ અનંગીકારો અસ્માકમ યુક્ત. આહા, પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જે છે એ મર્યાદાથી વિપરીત છે. ખાલી વિપરીત હોવું એ કોઈ ઉત્તમ વસ્તુ નથી, પણ વિપરીત હોઈને મર્યાદાથી પણ ઉત્તમ કોટીનું ફળ અપાવે છે, એટલા માટે ઉત્તમપણું છે. અને તેથી જે વિધાન થી દાસપણું નથી મળતું, અથવા તો જે જોવાનું વિધાન નથી મળતું, અને એવા જોવાથી જો દાસપણું મળતું હોય તો અમને એ વિધાનમાં કરેલું કે કહેલું કે ન બતાવેલું પણ નથી જોઈતું, અને જે વિધાનમાં નથી એવું પણ જોવું વીક્ષણ અમને જોઈએ છે. કેમ કે એ વિક્ષણથી અમને દાસપણું મળે છે, અને અમને દાસપણું જોઈએ છે. એટલે અમને મર્યાદા નથી જોઈતી, અમને પુષ્ટિ જોઈએ. મર્યાદા નથી, વિધાન નથી, એનું મતલબ શું થયું? મર્યાદા. મર્યાદા ઇઝ ઇક્વલ ટુ વિધિ. એટલે કે છે કે અમને વિધિમાં નથી, તેથી અમને મર્યાદા નથી જોઈતી. એ તમે સાચવો. કેમ કે જે જોવાનું વિધાન ન હોય અને જો જોવાથી ભક્તિ મળતી હોય તો અમને વિધાનની નથી પડી, વિધાન વિધાનની સાથે. એટલે મર્યાદા મર્યાદામાં રહે, અમને તો એનાથી વિરુદ્ધ જો જોવાથી ભક્તિ મળતી હોય તો અમે તો અહર્નિશ તમને જોઈશું, અને એવી રીતે જોઈશું કે અમને આ પલક જે છે ને એ અમારા દુશ્મન લાગે છે. કેમ કે એ એક ક્ષણના 100 ભાગ જેટલું પણ વચ્ચે આવે એ અમને નથી ગમતું. એટલે કોઈક અમને આ વિધાતા અમારી પલકોને કાઢીને ફેંકી દે, કેમ કે પલકો વચ્ચે કેમ આવે છે. અમને એવી રીતે જોવું છે. અને એવી રીતે જોવું એ પણ કોણ? જે તમારા બીજ ભાવથી તમારા માથે બિરાજ્યો એ સ્વરૂપની સ્વરૂપાશક્તિ, એનું નામ પુષ્ટિ માર્ગ. અહીંયા આપ્યા છે ભગવાનના ને મુખારવિંદ જોવાના 6 વિશેષણ આપ્યા છે. અલકાવ્રત, કુંડલશ્રી, ગંડસ્થલ અધરસુધમ, બરાબર, હસ્તાવલોકમ, દત્તાભયંચ ભુજદંડ યુગમ અને વક્ષશ્રિયૈક રમણમ. આ 6 વિશેષણથી ભગવાને જે 6 દોષ બતાવ્યા કે તમે તમારા ઘર બારને છોડીને મારી પાસે આવી રહ્યા છો, એમાં 6 દોષ છે. અસ્વર્ગ્યમ, અયશસ્યમ, ફલ્ગુ એટલે અસ્વર્ગ્યમ. ધ્યાનમાં આવ્યું તમને? એ અસ્વર્ગ્યમ એટલે સ્વર્ગ વગેરે જેવા ફળ જે છે એ તમને નહીં મળે. પછી અયશસ્ય એટલે યશરૂપ નહીં હોય. ફલ્ગુ એટલે બહુ જ નિરર્થક થશે. કૃચ્છમ એટલે બહુ કષ્ટ પડશે. અને ભયાવહમ એટલે ભય આપશે. અને આ ભયાવહ નથી, કેમ કે ભુજદંડ યુગમ, ભુજાઓ બિરાજે છે, અને આ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે વગેરે. આ 6 વિશેષણના ભગવાને જે 6 દોષ બતાવ્યા એ 6 વિશેષણથી દૂર કરી દીધા. અને આ એક વિશેષણમાં ભગવાનના ધર્મો બતાવેલા છે. વીક્ષ અલકાવ્રત મુખમ, એમાં ઐશ્વર્ય બતાવેલું છે. તવ કુંડલશ્રી, કુંડલ જે છે ને એ ક્યાં છે? કર્ણમાં છે. અને આપણે કોઈનું પણ યશ જયારે શ્રવણ કરીએ છીએ, ક્યાંથી શ્રવણ કરીએ છીએ? કાનોથી શ્રવણ કરીએ છીએ. એટલે યશ રૂપ બતાવ્યું. અને પછી ગંડસ્થલ અધરસુધમ, એ વૈરાગ્યમ બતાવ્યું. વૈરાગ્ય શા માટે બતાવ્યું જો સમજો. અતિ ઉચ્ચતમ શ્રેષ્ઠતમ કોટીનો જે વૈરાગ્ય હોય ને, એ વૈરાગ્ય સંન્યાસની સૌથી ઉચ્ચતમ અવસ્થા છે. અને એ અવસ્થાનું નામ છે પરમહંસ. એટલે વૈરાગ્યની જે શ્રેષ્ઠતમ કક્ષા છે એ પરમહંસ છે. અને એ પરમહંસ સાચા ભક્તો જ હોઈ શકે કે જેમને લૌકિક કોઈ પણ રસની ઈચ્છા ન હોઈને કેવલ ભગવત સ્વરૂપાત્મક રસમાં જે લીન રહે છે. તેથી મુખારવિંદની અધર સુધાના પાન કરનારા જે અધિકારીઓ છે એ પરમહંસ છે. તેથી પરમહંસ એટલે રમકડાઓમાં પણ જે હંસ રમકડાઓ હોય છે ને એ ઠાકોરજીની ગાદીના પાસે આવે છે. આપણી સેવાની પ્રણાલીમાં પણ વાત સમજી લો. એક સેવાના પ્રણાલીમાં જે ઠાકોરજી બિરાજે અને જેને આપણે પાટ કહીએ ને, પાટ એટલે સિંહાસન, જેના કારણે આપણે કહીએ છીએ પાટોત્સવ. જ્યારે ભગવાન પાટ ઉપર બિરાજે ત્યારે પાટોત્સવ.
પાટ મતલબ સિંહાસન અને ખંડ એટલે કે સીડી. જે સીડી જેને કહીએ ને એનું નામ ખંડ. એટલે ખંડમાં સૌથી નીચે જે રાજસ ભાવ વાળા અને તામસ ભાવ વાળા પક્ષી અને પશુ હોય એ આવે. ઉપરની સીડીમાં સાત્વિક ભાવ વાળા પક્ષીઓ અને પશુ પક્ષીઓ આવે. અને સૌથી ઉપર સિંહાસન ઉપર જે ઠાકુરજી સાથે બિરાજે એ પરમહંસ બિરાજે. ત્યાં હંસ સિવાય કોઈ ના બિરાજે. કેમ કે પરમહંસ એ મુખારવિંદની અધર સુધાના ભોગતા છે, બીજા નથી. તેથી અહીંયા વૈરાગ્ય ધર્મનું નિરૂપણ કર્યું છે. એ રીતે હસિતાવલોકમ, એ હાસ્ય જે છે એ માયા પણ મોહ પણ કરે છે અને ભક્તિ પણ આપે છે. તેથી ભક્તિ એ જ સાચો જ્ઞાન છે. જ્ઞાન સાચો જ્ઞાન નથી, પણ ભક્તિ સાચું જ્ઞાન છે. એટલે ભક્તિમાં હસિતાવલોકમમાં જ્ઞાનનું નિરૂપણ કર્યો. અને વીર્ય એટલે કે સામર્થ્ય, એ ભુજદંડ યુગમ, એમાં વીર્યનું નિરૂપણ કર્યો. અને શ્રી તો પોતે રમણ કરી રહી છે, એમાં શ્રી આવી જ ગઈ. એટલે ઐશ્વર્ય, યશ, વૈરાગ્ય, જ્ઞાન, જ્ઞાન, વીર્ય અને શ્રી, એ રીતે 6 ધર્મ આ 6 શ્લોકના એક એક પાસામાં આવી ગયા. करके वो वैराग्य, करके वो अधर सुधा को अधिकार जो है वो केवल परमहंसन को है. यानी श्री गुसाई जी बतावे टिप्पणी में कि सच्चे परमहंस कौन है या जगत में, तो कहें कि केवल व्रज स्वामिनी है और कोई परमहंस नहीं. क्यों? क्योंकि अधर सुधा के अधिकारी वही है. સ્વરૂપ સિવાય બીજા કોઈ પણ ફલની આકાંક્ષા ન હોવી અને ભગવત સ્વરૂપ રૂપી ફળની આકાંક્ષા હોવી, ભગવત સ્વરૂપાત્મક ફળની આકાંક્ષા હોવી, એ વિશેષ પુષ્ટિનું કાર્ય આપણે વિચારી રહ્યા છીએ. ભગવત સ્વરૂપાતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વમ. અને તે પ્રસંગમાં જે પુષ્ટિનું કાર્ય બતાવનારી ભગવતી શ્રુતિ છે, એ ભગવતી શ્રુતિના મુખારવિંદથી પણ આપણે એનો અર્થ જોઈ લીધો કે તસ્ય એષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. એ પોતાનો જે શ્રીઅંગ છે એ શ્રીઅંગનો જે વિશેષ અર્થ શ્રી મહાપ્રભુએ બતાવ્યો આપણને વેણુગીતના પ્રસંગમાં, સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે તત્વમ, તેનો પણ આપણે વિચાર જોઈ લીધો. અને તે પછી શ્રી પ્રભુના સ્વરૂપ સિવાય કોઈ પણ જાતના ફલની આકાંક્ષા ન હોવી, કેવળ શ્રી પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા હોવી. એ પણ ઈચ્છા એટલે સામાન્ય અર્થમાં ઈચ્છા નહીં, પણ જેને ઝંખના તમે ગુજરાતીમાં કહો છે, ઝંખના જેને હોય, તે અર્થમાં પુષ્ટિનો જે પુષ્ટિનું સ્વરૂપ છે, પુષ્ટિનું સ્વરૂપ સાક્ષાત શ્રુતિરૂપા શ્રી સ્વામિનીઓના મુખારવિંદથી પણ આપણે બંને પ્રમાણોમાં જોઈ લીધું. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ અને વીક્ષ્યાલકાવ્રત મુખમ તવ કુંડલ શ્રી. અક્ષણવતામ ફલમિદમ વાક્ય પ્રમેય પ્રકરણનું છે અને વીક્ષ્યાલકાવ્રત મુખમ તે ફલ પ્રકરણનો છે. તેથી પ્રમાણ પ્રકરણથી સિદ્ધ થતો પ્રેમ, પ્રમેયથી સિદ્ધ થતી જે આસક્તિ અને સાધન ફળથી સિદ્ધ થતો જે વ્યસન, એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન, એ ત્રણેય જે શ્રી મહાપ્રભુએ આપણને ભક્તિની વૃદ્ધિના ક્રમ બતાવ્યા, એ ત્રણેય ક્રમ, કેમ કે પ્રારંભમાં દશમ સ્કંધમાં જન્મ પ્રકરણ આવ્યો. જે શ્રી પ્રભુ પ્રકટ થયા તે વખતે અલબત્ત ભેદ એટલું જ હતું કે સર્વોદ્ધાર માટે પ્રગટ થયા, અને આજે જે પ્રગટ થાય છે એ ભક્તોદ્ધાર માટે થાય છે. એટલું આપણે સ્મરણ રાખવું જોઈએ. તો પ્રારંભના
4 અધ્યાયોમાં જે જન્મ પ્રકરણ આપણને બતાવ્યો, એ જન્મ પ્રકરણથી શ્રી પ્રભુના પ્રાકટ્યનું સ્વરૂપ નિરૂપણ કરી, તે પછીનો તામસ પ્રકરણમાં પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, એ 4 ઉપપ્રકરણ અથવા તો પેટા વિભાગ શ્રી મહાપ્રભુ આપણને બતાવી રહ્યા છે. તે પ્રમાણ પ્રકરણથી પહેલો જે પેટા વિભાગ છે એનાથી પ્રેમ સિદ્ધ થયો. બીજો જે વિભાગ છે પ્રમેય, એનાથી આસક્તિ સિદ્ધ થઈ. અને ત્રીજો જે પ્રકરણ છે સાધન, એનાથી વ્યસન સિદ્ધ થયો. અને આ પ્રમાણે પ્રમાણ, પ્રમેય, સાધન એ ત્રણેયથી પ્રેમ, આસક્તિ અને વ્યસન એ ત્રણેય સિદ્ધ થયા. અને એ સિદ્ધ થતા યદા સ્યાદ વ્યસનં કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ, જે શ્રી મહાપ્રભુના વચન છે, એ કૃતાર્થતા સિદ્ધ થઈ ગઈ. કઈ કૃતાર્થતા? ફલરૂપી. કેમ કે એમનો ફલમાં પ્રવેશ થઈ ગયો. અને એ ફલનો ચરમ આપણે શ્રી રાસ ક્ષેત્રમાં જોઈએ છીએ કે જે રાસ ક્ષેત્રમાં શ્રી સ્વામિનીઓ પધાર્યા. તો આ પ્રમાણે જે સ્વરૂપ પ્રગટ થયા નિસ્સાધન જીવો માટે ગોકુલમાં, જે ત્રિલોકીનો નાથ, પુષ્ટિ ભક્તો માટે, પુષ્ટિ જીવો માટે, એવા જીવો માટે કે જે જીવોનો એને વર્ણ કર્યો છે, એને પોતે પસંદગી કરી છે, અને તેઓને પોતાનું સ્વરૂપ નિરાવરણ આપવા માંગે માટે એ નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, એ ગોકુલમાં પ્રગટ થયા. એ જ પ્રાકટ્યની સૂચના આજે આધુનિક જીવોને પણ શ્રી મહાપ્રભુ આપી રહ્યા છે. અને જે વાત મેં તમને કાલે બતાવી, તમને ધ્યાન હશે કે શ્રી મહાપ્રભુએ જે સ્વરૂપ પુષ્ટ થઈને ભક્તના માથે પધારી રહ્યો છે, એ સ્વરૂપ અસલમાં પ્રાગટ્ય છે ભક્તોદ્ધારક ભગવાન શ્રી કૃષ્ણનો તે જીવ માટે. અને એને જે 3 પ્રકારે નિરૂપણ કર્યો, જે કાલે એની વ્યવસ્થા આપણે જોઈ ગયા, કે પ્રથમતઃ તો બ્રહ્મવાદની દૃષ્ટિથી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ વસ્તુ માત્ર, પદાર્થ માત્ર જ્યારે બ્રહ્મરૂપ છે, તો ભગવદ આકાર એટલે કે સ્વરૂપ, જેને મૂર્તિ કહીએ છીએ, એ મૂર્તિ પોતે સાક્ષાત ભગવાન છે, તે બાબતમાં કોઈ જાતનો સંદેહ હોઈ જ ના શકે. કેમ કે જ્યારે વસ્તુ માત્ર ભગવાન છે, ભગવદ રૂપ છે, એમાં ભગવદ મૂર્તિ કે ભગવદ આકાર જેને કહેવામાં આવે છે, ભગવદ આકાર એ ભગવદાત્મક હોય, એમાં આશ્ચર્યનો કોઈ વિષય કે તેમાં સંદેહનો કોઈ પ્રશ્ન જ નથી. બીજો એનો જે મુદ્દો છે, અથવા તો બીજા પાસાને બતાવે છે શ્રી મહાપ્રભુ આપણને, કે જ્યારે જીવ જે વર્ણન રૂપી બીજ ભાવ એના અંતરાત્મા સાથે સ્થિર છે, એ એના પોતાના સ્વરૂપમાં, જીવાત્માના સ્વરૂપમાં સ્થિત જે વર્ણરૂપી બીજ ભાવ છે, જેને બીજા શબ્દોમાં આપણે સ્વભાવ, સ્થાયી ભાવ વગેરે આ શબ્દો આપી શકીએ છીએ, એ વર્ણરૂપ બીજ ભાવ, એ બીજ ભાવથી પ્રેરિત થઈને એ વ્યક્તિ, ભક્ત જ્યારે ઠાકોરજીની પસંદગી કરે છે, તો એ ઠાકોરજીના સ્વરૂપની પસંદગીમાં એ પ્રભુના સ્વરૂપને જ્યાં એની દૃષ્ટિ જઈને, જ્યાં એનું મન અને દૃષ્ટિ બંને અટકે છે કે ના, મને તો આ સ્વરૂપ ગમે છે, એ જે ભક્તનો જે સ્વીકાર છે, એ સ્વીકાર પાછળ શ્રી પ્રભુનો સંકલ્પ રહેલો છે. પ્રભુનો સંકલ્પ કયા રૂપમાં? પ્રભુનો સંકલ્પ વર્ણનો. જે એમને વર્ણ કર્યો, યમે વૈશ વૃણતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ, એ પોતાનો શ્રીઅંગ સોંપવાનો જે એમને નિર્ણય કર્યો, સંકલ્પ કર્યો શ્રી પ્રભુએ એ જીવના માટે, એ સંકલ્પથી પ્રેરિત થઈને તે જીવ શ્રી પ્રભુની પસંદગી, ત્યાં સ્વરૂપની પસંદગી કરી રહ્યો છે, જે કાલે આપણે વિસ્તારથી જોઈ ગયા. અન્યથા એ પસંદગી કરવાની કે એને શ્રી પ્રભુના સ્વરૂપમાં કાંઈ પણ અંશમાં એનું મન લાગવાનું, ચિત્ત ચોંટવાનું કોઈ કારણ નથી. એ વાત આપણને જોઈ લીધું કે જે પોતે શ્રી પ્રભુનો જે આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ જ્યારે આપણને આપે છે, એ કૃપાના, એ આવતો આનંદ કૃપાનો પ્રકાર છે. અને એ જ આનંદ જ્યારે ભક્તના અંતઃકરણમાં આવીને બીજ ભાવથી સ્થાયી ભાવ રૂપમાં પ્રગટ થઈને એ પાછો જ વળી રહ્યો છે, ત્યારે એ ભક્તિ છે. એ બંને પાસા આપણે કાલે વ્યવસ્થિત રીતે જોઈ ગયા કે શ્રી પ્રભુની
જે કૃપા છે એ કૃપા જ અસલમાં ભક્તિના રૂપમાં પાછી પ્રભુ તરફ વળે છે. એ બંને પાસે જે આપણે વિચારી લીધા એના પાછળ શ્રી પ્રભુનો સંકલ્પ છે, એનમ ઉદ્ધરિષ્યામી, હું એનો ઉદ્ધાર કરીશ, એ એનો બીજો પાસો છે. અને એની ત્રીજી જે વિગત શ્રી મહાપ્રભુ આપણને આપે છે એ કે ભક્ત જ્યારે આ પ્રમાણે એના ભાવનામય એનો સંકલ્પ કરે છે, જે ભાવ અને ભાવનાની ભૂમિકા આપણે શરૂઆતમાં જોઈ ગયા, ભાવો ભાવનયા સિદ્ધ. એટલીસ્ટ જે લોકો નિરંતર 8-10 દિવસથી શ્રવણ કરી રહ્યા છે એમને એ વાત સ્મરણ હશે કે ભાવ અને ભાવનાનો બંનેનું સ્વરૂપ આપણે વિચારી ગયા છે. એટલે ભક્તના અંતઃકરણમાં રહેલો જે સ્થાયી ભાવ છે, જે સ્થાયી ભાવ વર્ણનો જ સ્વરૂપ છે, વર્ણના કારણે જ જે સ્થાયી ભાવ એના અંતઃકરણમાં એના જીવાત્મા સાથે જોડાયેલો છે, એ સ્થાયી ભાવ જ્યારે વ્રજભક્તોના ભાવનામય સંકલ્પથી જ્યારે ઉદિત થાય છે, જેમ સૂર્યનો ઉદય થાય ત્યારે ગમે તેવા મેઘ હોય પણ મેઘ પણ એ સૂર્યના પ્રકાશને અટકાવી શકતા નથી. કદાચ સૂર્યથી પ્રગટ થતી જે ધૂપ છે, જે તાપ છે, એ તાપને કદાચ કંઈક અંશમાં અટકાવી શકતા હશે, પરંતુ એ પ્રકાશને અટકાવી શકતા નથી. એવી જ રીતે ભક્તના હૃદયમાં તે વખતે ગમે તેવી સ્થૂલતા હોય કે ગમે તેવા સંસારનું આચ્છાદન હોય, પણ એક વખતે એના અંતઃકરણમાં જ્યારે ભાવનાનો એ સૂર્ય ઉદય થવા લાગે છે, એ ઉષકકાલ જે આવે છે, જેને ઉષકકાલ એટલે સૂર્ય ઉદયથી પહેલા અને અંધકાર જ્યારે ક્ષીણ થતો હોય છે અને ક્ષિતિજ આકાશમાં જ્યારે લાલીમાં એકદમ લાલ લાલ આકાશ થઈ જાય છે, એ ઉષકકાલ જે છે, એ ઉષકકાલ એ ભાવનાનો પ્રાદુર્ભાવ છે. એ ભાવનાની તરંગો એ વખતે ભક્તના હૃદયમાં શરૂ થઈ ગઈ અને તે વખતે એ ભાવનામય સંકલ્પ જ્યારે ભક્તના હૃદયમાં અંતઃકરણમાં થતો હોય છે, તે વખતે એ ભક્તના ભાવનામય સંકલ્પથી ભગવાન તરફથી જે સ્વીકારેલો વર્ણ છે, એ વર્ણના સંકલ્પથી અને વસ્તુ માત્ર ભગવાનમય છે, વસ્તુ માત્ર બ્રહ્મરૂપ છે, એવા એક સામર્થ્યથી આ ત્રણેય પાસાથી જ્યારે એ ત્રણેય વસ્તુ મળી જાય છે અને એ ત્રણેય વસ્તુની ઉષ્મા જ્યારે મળે છે, તે વખતે જે રીતે શ્રી યશોદાના ત્યાં પ્રાગટ્ય થયો, નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, જે રીતે શ્રી યશોદાના ત્યાં પ્રાગટ્ય થયો તે પ્રમાણે જ એ ભક્તના ત્યાં પણ પ્રાગટ્ય થઈ જાય છે. અને એ અવતાર છે, એ જે રીતે તે વખતે અવતાર થયો, પ્રગટ્યા શ્રી પ્રભુ, એ રીતે જ એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થાય છે. એની શબ્દથી શ્રી મહાપ્રભુ એની આપણને ખાતરી આપી રહ્યા છે, એનું આશ્વાસન આપી રહ્યા છે. એ શબ્દો હજી આપ જોઈ લઈએ. આ શબ્દ જોઈ ગયા કે વસ્તુ વિચારેણ સર્વસ્ય ભગવદ રૂપત્વાદ. વસ્તુ માત્રનો જ્યારે, કેમ કે આ અનંત કોટી બ્રહ્માંડાત્મક જે સર્જન છે સૃષ્ટિ, એ સૃષ્ટિ અસલમાં બ્રહ્મનો જ, બ્રહ્મ પોતાને આ સૃષ્ટિના રૂપમાં સર્જિત કરી રહ્યો છે. એ વાત જોતા પદાર્થ માત્ર ભગવદ રૂપ છે, તેમાં શ્રી ભગવદ આકાર, ભગવાન મૂર્તિ, એમાં પ્રભુની સાક્ષાત પ્રભુના સ્વરૂપનું હોવામાં કોઈ પણ જાતનો સંદેહ ન હોઈ શકે, એ પણ વિચારી લીધું. અને વર્ણરૂપ સંકલ્પથી ભક્તના અંતઃકરણમાં જે એક વિશેષ સ્વરૂપ પ્રત્યે એનો વલણ થઈ રહ્યો છે, એમાં ભગવાનનો જે સંકલ્પ છે એ બીજો પાસો પણ આપણે વિચારી લીધો. અને ત્રીજો જે ભાવનામય સંકલ્પ છે, એના માટે શ્રી મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે એનમ ઉદ્ધરિષ્યામી. આ તો ભગવાનનો સંકલ્પ છે કે હું આનો ઉદ્ધાર કરીશ. હવે તદા મૃદાદેહ પ્રાદુર્ભૂતો, ત્યારે ભગવાન મટ્ટી વગેરેના જે ભિન્ન ભિન્ન સ્વરૂપો છે, એટલે ધાતુ, પાષાણ, કાષ્ઠ વગેરેના, તે સ્વરૂપમાં એ પ્રગટ થઈ જાય છે. એટલે તે સ્વરૂપ સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ થઈ જાય છે. એ બીજો પાસો થયો. અને ત્રીજા પાસાનો ખૂબ શાંત ચિત્તથી વિચાર કરીને સાંભળજો. ભક્તિ માર્ગ અનુસારેણ, ધ્યાન આપજો. આ તદા મૃદાદેહ પ્રાદુર્ભૂત, અહીં એક અર્ધ વિરામ સમજી લેવો જોઈએ. અને હવે ત્રીજા પાસાને સમજો, ભક્તિ માર્ગાનુસારેણ. ભક્તિ માર્ગ ક્યારે થાય? ભાવો ભાવનયા સિદ્ધ.
સાધનમ નાન્યદ ઇષ્યતે. તો ભાવ ભાવનાથી સિદ્ધ થાય છે, અને એ જે ભાવરૂપ ભક્તિ છે શ્રી વ્રજ ભક્તોની, શ્રી સ્વામિનીઓની, એ શ્રી સ્વામિનીઓની જે ભાવરૂપ ભક્તિ છે એ ભક્તિ, એ ભાવ જ ભક્તિ માર્ગ છે. અને જ્યારે તે અલૌકિક ભક્તોના ભાવનો અનુસરણ ભક્ત પોતાની ભાવનાથી કરે છે, એનું ભાવન કરે છે, એ ત્યારે જ્યારે ભક્તના હૃદયમાં એ ભાવનાનો ઉદય થાય છે, ભક્તના હૃદયમાં, એ જીવના હૃદયમાં, મનુષ્યના હૃદયમાં એ ભાવનાનો ઉદય થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જ ભક્તિ માર્ગની પ્રક્રિયા છે. ત્યાં ભક્તિ માર્ગની શરૂઆત થઈ ગઈ. જ્યારે મનુષ્યના અંતઃકરણમાં ભાવનાનો ઉદય થયો, એ ભાવ સંબંધી ભાવના થવા લાગી. જે વ્રજભક્તો છે, જેમના માટે મૂળમાં પ્રાગટ્ય લીધો શ્રી પ્રભુએ, એ વ્રજભક્તોમાં, એ વ્રજભક્તોના ભાવનો જ્યારે પણ ભાવન થયો, એ ભાવનાની કિરણ જ્યારે પ્રસ્ફુટિત થવા લાગી, એ ફૂટવા લાગી ભક્તના અંતઃકરણમાં, એ કિરણના ફૂટવાની સાથે એના અંતઃકરણમાં પ્રકાશ થશે, થશે ને થશે. અને એ કિરણો જ્યારે ફૂટી રહી છે ભાવનામય, એ ભાવનામય કિરણોનો જ પ્રાગટ્ય તે જીવના અથવા તે મનુષ્યના અંતઃકરણમાં ભક્તિ માર્ગનું પ્રાગટ્ય છે, ભક્તિ માર્ગની શરૂઆત છે. એનું નામ ભક્તિ માર્ગ છે. અને એ ભક્તિ માર્ગાનુસારેણ તત્ર આહ, શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે ભક્તિ માર્ગાનુસારેણ આહ. શ્રી મહાપ્રભુના એક અક્ષરમાં પણ આપણને અર્થનો આખો સાગર મળે છે. તેથી ખૂબ જ ગંભીરતા અને અત્યંત ધીરજતાથી શ્રી મહાપ્રભુની વાણીનો વિચાર થઈ શકે. અન્યથા આપણે શબ્દો વાંચી જઈએ પણ એ શબ્દોને સમજી શકતા નથી. તેથી વસ્તુ વિચારેણ સર્વસ્ય ભગવદ રૂપત્વાત, આ બ્રહ્મવાદનો પાસો થયો. એનમ ઉદ્ધરિષ્યામી, આનો હું ઉદ્ધાર કરીશ, આવો જે ભગવાનનો સંકલ્પ છે, એ સંકલ્પ ક્યારે ઘડાયો, એ સંકલ્પ ક્યારે સિદ્ધ થયો શ્રી પ્રભુના મનમાં? એ સંકલ્પ ત્યારે સિદ્ધ થઈ ગયો. તસ્ય એષ આત્મા વિવૃણતે તનુમ શ્યામ સ્વામ, એ પોતાનો શ્રીઅંગ સોંપવાનો જે સંકલ્પ હતો ને, એના કારણે જ્યારે જીવની પસંદગી થઈ, એ પસંદગીના પ્રસંગમાં આ એનમ ઉદ્ધરિષ્યામી સંકલ્પ ઘડાઈ ગયો. એટલે એનમ ઉદ્ધરિષ્યામીના સંકલ્પથી પેલો જ્યારે કાંઈક પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટ કરવા માંગીએ અને એનો વાયર જ્યારે ટૂંકો પડે ને, તો આપણે શું કરીએ? એક્સટેન્શન થી જોડીએ એને. એટલે એક્સટેન્શન થી જ્યારે મૂળ પ્લગમાં એને આપણે જ્યારે પ્લગ ઇન કરીએ ત્યારે કરંટ ત્યાં સુધી આવે. એટલે જે મનુષ્યના હૃદયમાં સ્વરૂપને પસંદ કરવાની જે કંઈક તરંગ ઉઠી રહી છે એના મનમાં, જ્યારે એને થયું કે ના, આ બધા સ્વરૂપ છે પણ મને તો આ લાલનનું સ્વરૂપ બહુ સારું લાગે છે, અથવા તો મને તો આ યુગલમાં મને વધારે સારું લાગી રહ્યું છે, એને કાંઈ સમજ નથી પણ એની આંખો એ તરફ આકર્ષાઈ રહી છે. એને એમ થઈ રહ્યું છે કે ના, આ ભલે હોય આટલા બધા, પણ મને તો આ જ જોઈએ છે. એ જાતનો જ્યારે એને એના અંદર જે અંતઃપ્રેરણા થઈ રહી છે, એ અંતઃપ્રેરણા, એનો વાયર તો બહુ ટૂંકો છે બચારાનો, પણ વરણનો એક્સટેન્શન એને ત્યાં સુધી મળી રહ્યો છે. એ વરણના એક્સટેન્શનમાં જ્યારે પણ એનો પ્લગ ઇન કરવામાં આવશે, એ પ્લગ એમાં લગાડી દેવામાં આવશે, ત્યારે કરંટ ફ્લો થવા લાગશે. અને એ વર્ણનો ફ્લો એને ત્યાં મળી રહ્યું છે. અને એ વર્ણના ફ્લો થી એ કહી રહ્યો છે, વિચારી રહ્યો છે કે ના, ભલે આટલા સ્વરૂપ હોય પણ મને આમાં નહીં, મને તો આ જ પસંદ છે. અને એ જે પસંદગી છે એના પાછળ કોનો સંકલ્પ કાર્ય કરી રહ્યો છે? શ્રી પ્રભુનો સંકલ્પ કાર્ય કરી રહ્યો છે. એ સંકલ્પ શું છે? એ સંકલ્પ જ જમે વૈશ વૃણુતે તેન લભ્ય, એ જ વર્ણ છે. ત્યાં જે વર્ણ થયો, એ વર્ણનો સંકલ્પ આજે એ રીતે પ્રસ્ફુટિત થયો કે એનમ ઉદ્ધરિષ્યામી. એટલે એનમ ઉદ્ધરિષ્યામીનો જે પાસો છે એ શ્રી પ્રભુના સંકલ્પનો છે. અને હવે અહીં તદા મૃદાદેહ પ્રાદુર્ભૂત ઉપર ફરી એક આપણે અર્ધવિરામ મૂકી દઈએ અને હવે ત્રીજા પાસાને મહાપ્રભુના સમજીએ. કેમ કે શ્રી મહાપ્રભુ શું આજ્ઞા કરે છે? તત્ર મૂર્તે ભગવત્વમ ત્રેધા નિરૂપયતિ. ત્રેધા નિરૂપયતિ, ત્રણ પ્રકારે ભગવત સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવી રહ્યો છે. ત્યાં સાક્ષાત પુરુષોત્તમ પધાર્યા, એ સાક્ષાત પુરુષોત્તમના પધારવાને ત્રણ રીતે, ત્રણ પાસાથી કહેવામાં આવી રહ્યો છે, ત્રણ દૃષ્ટિથી કહેવામાં આવી રહ્યો છે. પહેલી દૃષ્ટિ બ્રહ્મવાદની છે, બીજી દૃષ્ટિ શ્રી પ્રભુના સાક્ષાત સંકલ્પની છે વર્ણરૂપ, અને ત્રીજી દૃષ્ટિને સમજી લો. ત્યાં કે છે
કે ભક્તિ માર્ગાનુસારેણ આ. એ ભક્તિ માર્ગ શું છે? એ ભક્તિ માર્ગ ભાવનું ભાવન કરવું. જ્યાં સુધી એ ભાવનું ભાવન ન આવે, શ્રી મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્યદ ઇષ્યતે. સાધન બીજું કોઈ છે જ નહીં, બીજું કોઈ પણ સાધન નથી. કેમ કે ભક્તિવર્ધિનીના આખા ગ્રંથના બધા શબ્દોને તમે જોઈ લો, એક જ વાત શ્રી મહાપ્રભુ કહી રહ્યા છે. ત્યાગ પક્ષમાં કહ્યું કે ત્યાગાત શ્રવણ કીર્તનાત, અને અત્યાગ પક્ષમાં કહ્યું કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. એ ત્યાં પણ પૂજ્યા શ્રવણાદિભિ કહ્યું. એટલે પૂજા અર્થાત સેવા અને શ્રવણ વગેરે. શ્રવણ, મનન, ચિંતન અને કથન. એ શ્રવણ કોનું છે? શ્રવણ એ વ્રજ સ્વામિનીઓના ભાવનું છે, એ વ્રજ ભક્તોના ભાવનું છે. મનન એ વ્રજ ભક્તોના ભાવનું છે. ચિંતન એ વ્રજ ભક્તોના ભાવનું છે. કથન વ્રજ ભક્તોના ભાવનું છે. અને એ સતત આવર્તન છે. સતત આવર્તન, જેને શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. યુગલ ગીતના અંતમાં છેલ્લે શ્રી મહાપ્રભુ એ જ બતાવી રહ્યા છે, જ્યાં ફલ પ્રકરણની સમાપ્તિ થઈ રહી છે, એ ફલ પ્રકરણના સમાપ્તિમાં શ્રી મહાપ્રભુ બતાવી રહ્યા છે કે આ શૃંગાર રસાત્મા ભગવાન જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. જ્ઞાન એ ગુણગાનનો વાચી છે, અને ભક્તિ એ સાક્ષાત સ્વરૂપ સેવાની ત્યાં નો અર્થ કહેનારી છે. એટલે સંયોગ, એ સંયોગ જ્યારે અવસર છે એ અવસર જ સંયોગ છે, જે અનવસર છે એ અનવસર જ વિપ્રયોગ છે. આજે પણ આધુનિક ભક્ત માટે, તેથી આજે જે શિક્ષાપત્રના શબ્દો આવ્યા, કદાચ તમે ધ્યાનથી સાંભળ્યા હોય, એ જ આપણું દુર્ભાગ્ય છે કે જ્યારે હકીકતમાં આ મૂળ વાણી રૂપ ગ્રંથોનું વાંચન થતું હોય છે, ત્યારે આપણે આખા દિવસની થાક કાઢતા હોઈએ છીએ અને ઊંઘ કાઢતા હોઈએ છીએ. આખા દિવસનો થાક નહીં આવે, પણ જ્યારે ગંભીર વિષય ચાલવાનું હશે ત્યારે જ આપણને ઉધરસ પણ આવશે, ત્યારે જ આપણને ઉવાસી પણ, તમે શું કહો છો ગુજરાતીમાં મને ધ્યાન નથી, પણ ત્યારે એટલે ત્યારે જ એ પણ પ્રક્રિયા આપણી દેહની શરૂ થાય, અને ત્યારે જ આખા દિવસનો આપણો થાક પણ ઉતરતો હોય. આ બધી જ પ્રક્રિયા ગંભીરતાથી વિચારજો. કોઈ દિવસે 10-20 મિનિટ બેસીને આના ઉપર દુઃખ અનુભવ કરજો કે આ કેમ થાય. બીજી કોઈ વાતમાં આવું નથી થતું, પણ જયારે ભગવદ વાર્તા થાય છે ત્યારે આવું બનતું હોય છે. આજે આ જ શબ્દો આવ્યા, રસિક સદા ફલરૂપ જાની કે. સેવા કરવાનું જે કહ્યું છે શ્રી મહાપ્રભુએ, એને શ્રી હરિરાયજી આપણને બતાવી રહ્યા છે. રસિક સદા ફલરૂપ જાની કે. જે શ્રી પ્રભુનો અવસર છે એ જ તમારા માટે સંયોગ છે, જે પ્રભુનો અનવસર છે એ જ આપણા માટે વિપ્રયોગ છે. એ સંયોગ અને વિપ્રયોગ, વિપ્રયોગ અને સંયોગ, સંયોગ અને વિપ્રયોગ, એ વિપ્રયોગ અને સંયોગ અને સંયોગ અને વિપ્રયોગનું જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે ચક્રવત પરિવર્તતે. એ ચક્રવત જયારે એનો બરાબર ચક્રવત જયારે એ નિરંતર તંત્ર ચાલવા લાગે જીવનમાં, એના પરિણામ સ્વરૂપે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે સાધનમ નાન્યદ ઇષ્યતે. એના સિવાય કોઈ પણ સાધન નથી. અને એ ભાવન રૂપી ભક્તિ માર્ગનો, એ ભાવના રૂપી, જે શબ્દ મેં એ દિવસે બતાવ્યો ને, આપણે વાંચ કહી છે કે ભાવ ભાવના, ભાવ ભાવના, ભાવ ભાવના શબ્દ નિરંતર આજે 50 વર્ષોથી કહી રહ્યા છે, પણ અર્થ સમજાતું નથી. ભાવ ભાવના એ બંને શબ્દ સંજ્ઞાવાચી નથી, ભાવ શબ્દ સંજ્ઞાવાચી છે. અને એ ભાવની આપણે ભાવના કરીએ છીએ, એ ભાવના શબ્દ ક્રિયાવાચી છે. સમજો, આપણે વાંચી ગયા કોની ભાવ ભાવના? દ્વારકેશજીની ભાવ ભાવના. કોની ભાવના? શ્રી ગોકલેશજીની ભાવ ભાવના. અરે પણ ભાવ ભાવના મિનિંગ શું? જ્યારે એ ભાવનો આપણે ભાવન કરીએ ત્યારે શબ્દ ઘડાય ભાવ ભાવના. એ ભાવ ભાવના છે. અને એ ભાવન જ્યારે શરૂ થાય અંતઃકરણમાં, તે ઘડીએ ભક્તિ માર્ગનો ઉદય થઈ ગયો. અને જે ઘડીએ ભક્તિ માર્ગનો ઉદય થયો, શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગાનુસારેણ આહ તત્ર ચ સ્થિતિમ, તત્ર ચ સ્થિતમ પરિચર્યા સદા કુર્યાત તદરૂપમ તત્ર ચ સ્થિતમ. અને એ જે રૂપ છે ત્યાં કે છે કે વિશેષસ્તુ અયમ. ધ્યાન આપજો મહાપ્રભુના અક્ષર ઉપર. શ્રી મહાપ્રભુના શબ્દો સાથે મોટામાં મોટું જો અન્યાય કર્યું હોય તો આપણે કર્યું છે આ 50 વર્ષમાં, 60 વર્ષમાં. એનાથી વધુ કોઈ અન્યાય નથી કર્યો, અને એ જ અન્યાયને આપણે ભોગવી રહ્યા છીએ. આજે જે વિમુખતા આવી રહી છે,
જે ઘરોમાં સંસ્કાર નષ્ટ થઈ રહ્યા છે, જે કાંઈ પણ આજે સાંસારિકતાનો પ્રવાહ, પ્રચંડ પ્રવાહ આપણા ઘરોમાં આવી રહ્યો છે, એ બાળ, એ ઝંઝાવાત અને એ જે પૂર તણાઈ રહ્યો છે ને આપણે તાણીને આપણને લઈ જઈ રહ્યો છે, સ્મરણ રાખજો એનો એકમાત્ર ગુનો છે આપણો કે મહાપ્રભુના શબ્દો સાથે આપણે અન્યાય કર્યો છે. બીજો કોઈ હેતુ નથી. શ્રી મહાપ્રભુના શબ્દો સાથે અન્યાય ન થયો હોત તો આપણે આ સંસારના પ્રચંડ પ્રવાહમાં ન અત્યારે તણાઈ રહ્યા હોત. આપણે જે ગુનો કર્યો છે એની સજા પામીએ છીએ. મહાપ્રભુ કહે છે કે વિશેષસ્તુ અયમ, અયમ ઉપર ધ્યાન આપો. અયમ શબ્દ સંસ્કૃત ભાષામાં પુલ્લિંગ વાચી છે. અયમ, આ નપુંસકલિંગ નથી, પુલ્લિંગનો નિર્દેશ કરી રહ્યા છે. અયમ વિશેષ, આ તમારા માટે, પ્રતિ ભક્ત માટે, જેના માથે પુષ્ટ થઈને પધારી રહ્યા છે એ ભક્ત માટે અયમ વિશેષ, આ એક વિશેષ અવતાર છે. જેમ પુરાણોમાં અવતારોનું નિરંતર વર્ણન છે, જે રીતે શ્રીમદ ભાગવતમાં એક શ્રી નંદનંદનના પ્રાકટ્ય ઉત્સવને એ રીતે વર્ણવ્યો છે કે તબ તાદન તે બે લોગ સુખ સંપત ન ત્યજે, એ બ્રજ ભયો મહેર કે પૂત જબ યહ બાત સુની. એ વ્રજમાં જે દિવસે એ મહેરને ત્યાં પૂત જન્મ્યો અને એનું જે પ્રાકટ્ય આજ સુધી આપણે મનાવી રહ્યા છે, એવી જ રીતે એ પ્રતિ ભક્તના ભેદથી વિશેષસ્તુ અયમ. આપણે સુઈ રહ્યા છે એ દિવસથી, જે દિવસે પૂછવામાં આવ્યો કે તે કઈ સાંભળ્યું છે, તે દિવસથી આપણે નિરંતર આજે એક જ વસ્તુ કહી રહ્યા છે કે નથી મહારાજ, સાંભળ્યું પણ હોય તો પણ અમને કઈક હોશ નથી, કેમ કે અમે તો બેહોશીની સોગંદ ખાઈને અહીંયા આવ્યા છે પુષ્ટિ માર્ગમાં. અમને તો જાગવું છે નહીં, કેમ કે આખા જન્મો જન્મની ઊંઘ અત્યારે અહીંયા જ કાઢવા આવ્યા છીએ. એ આપણે સંકલ્પ કરીને બેસ્યા છે કે સમજવું નહીં. તેથી આજ સુધી એ સમજાતું નથી. પુષ્ટ થઈને આવ્યા, તમે જન્માષ્ટમી કયા દિવસે મનાવશો? પુષ્ટિ માર્ગનો સાચો વિધાન સમજમાં આવ્યો છે? પુષ્ટિ માર્ગનો સાચો વિધાન જો સમજાયો હોય ને, તો જે દિવસે ઠાકોરજી પુષ્ટ થઈને તમારા માથે પધાર્યા એ દિવસ તમારી જન્માષ્ટમી થઈ અને એ દિવસે તમારા ઘરમાં નંદ મહોત્સવ થવું જોઈએ. પણ આપણને તો જ્યાં વૈભવ છે ત્યાં રાત્રે 12 વાગે દર્શન કરવા જવાનું શોખ છે કે લાવો આજે દર્શન કરી આવીએ મંદિરમાં, કેમ કે 12 વાગે પંચામૃતના દર્શન થશે. તમારા ત્યાં તો પ્રાગટ્ય થયો જ નથી. એટલે જો તમારા માટે પ્રાગટ્ય ન થયો હોય તો કોની સેવા કરી રહ્યા છો એનો તો કમસે કમ વિચાર કરો બેસીને. વિશેષસ્તુ અયમ, શ્રી મહાપ્રભુના શબ્દ જુઓ. વિશેષસ્તુ અયમ, અયમ શબ્દ છે. અયમ એ સાક્ષાત પુલ્લિંગ વાચી છે અને એ સામે છે એના માટે કહી રહ્યા છે. વિશેષસ્તુ અયમ મહાપ્રભુની વાણી છે. હા, કોઈ સડક ઉપર ચાલતી વ્યક્તિની વાણી નથી કે જેને તમે ટેક ઇટ ફોર ઇઝી એન્ડ ટેકન ફોર ગ્રાન્ટેડ કરી દો કે ચાલો ભાઈ થઈ ગયું જે કઈ થઈ ગયું. આ મહાપ્રભુની વાણી છે. આ સાક્ષાત વૈશ્વાનર ભગવાનની વાણી છે. યાદ રાખજો, એક અક્ષર સાથે અન્યાય કરશો જન્મો જન્મ ભોગવવા પડશે અને એ જન્મો જન્મ આપણે ભોગવી રહ્યા છીએ. મારા બાળકો મને કોઈ વખતે પૂછે છે કે નાયના એવું કેમ બને છે આપણા ત્યાં? મેં કહું બેટા, જે કંઈ જાણે અજાણે આપણા ઘરમાં પણ મહાપ્રભુની વાણી સાથે અન્યાય થઈ ગયો એને જ ભોગવી રહ્યા છે અને એને ભોગવા વગર છૂટકો નથી, કેમ કે ગુનો કર્યો છે આપણે અને ગુનો એ વૈશ્વાનરની વાણી સાથે કર્યો છે. ઠાકોરજી પધરાવી રહ્યા છો તમે, પણ એના અવતાર, એના પ્રાકટ્યને કોઈ દિવસે મનાવતા નથી. ઠાકોરજી ઘરમાં પધરાવા છે અને નંદ મહોત્સવ કોઈ પારકાના ઘરે જઈને કરવું છે. ક્યાંનો ન્યાય છે? ક્યાંની વૈષ્ણવતા છે? અને ક્યાંનો પુષ્ટિ માર્ગ? કોનો પુષ્ટિ માર્ગ લઈ આવ્યા? મહાપ્રભુના પુષ્ટિ માર્ગની વાત કરો. મહાપ્રભુનો પુષ્ટિ માર્ગ જો હોય તો વિશેષસ્તુ અયમ, વિશેષસ્તુ અયમ. આ અવતાર વિશેષ છે તમારા માટે. તમારા માટે જે દિવસે એ દિવસે જે રીતે એ દિવસે નંદ યશોદા માટે પ્રગટ્યા, જે દિવસે જે રીતે શ્રી વ્રજ ભક્તો માટે પ્રગટ્યા, જે દિવસે જે રીતે શ્રી સ્વામિનીઓ માટે પ્રગટ્યા, એ રીતે એ તમારા માટે પ્રગટી રહ્યો છે આજની તારીખમાં. એનમ ઉદ્ધરિષ્યામી, હું આનો ઉદ્ધાર કરીશ. એ રીતે એ સંકલ્પ કરીને પ્રગટી રહ્યો છે. વિશેષસ્તુ અયમ, આ અવતાર વિશેષ છે તમારા માટે, જેનો કોઈ જગ્યાએ શાસ્ત્ર પુરાણોમાં વર્ણન નથી આવ્યો. કેમ કે ભક્ત આજે આવ્યો છે એટલે પ્રાગટ્ય પણ આજે જ થઈ રહ્યો છે. તેથી આધુનિક ભક્ત માટે જે દિવસે ભક્ત જન્મ્યો એ દિવસે જ ભગવાને નક્કી કર્યું કે હવે આ મારો ભક્ત આવી ગયો છે, હવે મને એના ત્યાં પ્રગટ થવું છે અને એ પ્રાગટ્ય લઈને તમારા ત્યાં પધાર્યા. આપણે એને શું કહ્યું કે બેસ આ 2 ફીટના કબાટમાં, તારો નંદ મહોત્સવ તો અમે, કેમ કે અમારો તો કઈ છે જ નહીં, એ તો અમારે તો નંદરાયજીના ઘરમાં. કેમ કે નંદરાયજીના ઘરની કહાની તમને ઘડીને કહેવામાં આવી. કોણ છે? મને કોઈ ગોસ્વામી આચાર્યોને પણ હું
સદૈન્ય નિવેદન કરીને કહ્યું છું કે વલ્લભાધીશનો બાળક કોઈ આવીને મને કહેતો ખરો વલ્લભાધીશના શબ્દો બતાવીને કે આ નંદાલયની ભાવના અમારા ઘરોમાં થાય અને વૈષ્ણવોને ત્યાં તો બધું કચરો છે, એ તો કચરાની પેટીમાં જેમ ઠાકોરજીને પધરાવીને રાખતા હોય, ક્યાંથી આ ભાવનાઓ લઈ આવ્યા? ક્યાં પ્રમાણ છે આનો કે ગોસ્વામીના ઘર એ તો નંદાલય છે અને અમારા ઘરો તમારા ઘરો શું થયા પછી? તો પછી આ ઇનામ ઉદ્ધરિશામી કોના માટે છે? જયારે જવાબ નથી બનતો ત્યારે બાળકો આજે કહી રહ્યા છે કે સિદ્ધાંતો તો વૈષ્ણવો માટે છે. જો સિદ્ધાંતો વૈષ્ણવો માટે છે તો પહેલા તો કબૂલ કરો કે તમે પોતે અવૈષ્ણવ છો. ભાષાનો કઈ હોશ નથી, કહેવાનો કઈ હોશ નથી. મહાપ્રભુની વાણી આપણે બોલી શકતા નથી, મહાપ્રભુની વાણીનો અક્ષર સમજાતો નથી. તમને દયનીય અવસ્થા બતાવી રહ્યો છે કે પુષ્ટિ માર્ગ જેને કહી રહ્યા છે, પુષ્ટિ શબ્દને આપણને સમજ નથી, બીજી બધી જ સમજ છે. ક્યાંથી લેવું અને ક્યાંથી દેવું અને ક્યાં દર્શન કરવા જવા અને ક્યાં પૈસા આપવા અને ક્યાંથી પ્રસાદ મેળવવો અને કેટલો રિટર્ન મળવો જોઈએ, શું થવું જોઈએ, ક્યાંથી ક્યાં કરવું અને ક્યાંથી ક્યાં જવું, એના બધા આપણી પાસે આંકડા છે. એક આંકડો આપણી પાસે નથી, પુષ્ટિનો આંકડો. મહાપ્રભુ જે પુષ્ટિ બતાવી રહ્યા છે, મહાપ્રભુ જે પુષ્ટિથી ઉદ્ભૂત જે એ પુષ્ટિના પરિણામ સ્વરૂપ જે માર્ગ મળી રહ્યો છે, એ પુષ્ટિ માર્ગને આપણે જાણતા નથી. કેમ કે ઠાકોરજી આપણા ઘરમાં છે પણ દર્શન કંઈક બીજી જગ્યાએ કરવા છે. ઠાકોરજી આપણા ઘરમાં છે, ઉત્સવો કંઈક બીજી જગ્યાએ કરવાના છે. ઠાકોરજી આપણા ઘરમાં છે અને કુંવાડો કંઈક બીજાને અરોગાવો છે. એવો જો હોય તો હું પહેલા એક વસ્તુ કહું કે એ બધું પહેલા પારકો પ્રેમ તમે લૌકિકમાં કરી દેખાડો. આવું બધું તમે પારકાને કરી જુઓ પહેલા, અને પછી હું કહું કે આ મરદના દીકરા. ચાલો હવે પુષ્ટિ માર્ગની વાત. નિંદા સ્તુતિ માટે નથી જઈ રહ્યો. આ નગ્ન સત્ય એટલે મૂકી રહ્યો છું કે તમારા હૃદયની સ્થૂળતાને કંઈક એનો સ્પર્શ થાય, એ સમજાય કે પુષ્ટિ માર્ગ શું છે. ઠાકોરજી ઘરમાં છે અને અંગીકાર જયારે ઠાકોરજીને અંગીકાર કરાવવું છે ત્યારે પૈસા ક્યાંથી બીજાને આપવાના છે? ગામના મંદિરમાં આપવાના છે, બાર ગામના મંદિરમાં આપવાના છે, ત્રીજી જગ્યાએ આપીને આવવાના છે. અરે જો એટલો જ શોખ છે તો કોઈ બે મુખ્યા બિચારીઓને તમારા ઘરે બોલાવીને કોઈ દિવસે સામગ્રી સિદ્ધ કરીને તો અરોગાવી જુઓ. ક્યાં છે પુષ્ટિ માર્ગ? વિશેષસ્તુ અયમ. એક જ વાત હું તમને પૂછી રહ્યો છું. વિશેષસ્તુ અયમ શું મતલબ થયો મહાપ્રભુનો? અવતાર બતાવી રહ્યા છે કે આ તમારા માટે વિશેષ અવતાર છે. જે ભગવાન તમારા માટે પ્રગટ થઈ રહ્યો છે એ ભગવાન થર્ડ રેટ ટ્રીટમેન્ટમાં બે ફીટના કબાટમાં બંધ છે અને એને જરાય આરોગાવવું એક 10 રૂપિયાની સામગ્રી એને આરોગાવી શકતા નથી. અને પારકા મંદિરોમાં જઈને 500 ને 1000 ને 2000 ને 10,000 ની સેવા કરી રહ્યા છે. કયા પુષ્ટિ માર્ગની ચર્ચા કરી રહ્યા છે? કયો પુષ્ટિ માર્ગ? કોઈ જગ્યાએ પ્રમાણ તો મળે. મહાપ્રભુના શબ્દ તો કોઈ શૂરવીર દેખાડે. આટલા બધા શબ્દો સિવાય વાત નથી થતી. આ ઘરમાં દાદાજીના ચરણારવિંદમાં આ દાદાજીનો દીકરો શપથ લઈને બેસ્યો છે કે મહાપ્રભુની વાણી સિવાય એક અક્ષર દેવકી નંદનનો નહીં. પહેલા મહાપ્રભુની વાણીના શબ્દ અને પછી દેવકી નંદનનું વિવેચન ન હોય તો કચરાની ટોકરીમાં ફેંકી નાખો. દેવકી નંદનના શબ્દો તો આવ્યા છે ને આવતા રહેશે ને જતા રહેશે. દેવકી નંદન આવ્યા છે અને આવતા રહેશે. સવાલ દેવકી નંદનનો નથી, સવાલ મહાપ્રભુનો છે, મહાપ્રભુની વાણીનો છે. વિશેષસ્તુ આયમ. ક્યાં ગયો એ પ્રાગટ્ય થયો? ક્યાં ગયો એ નંદનંદન જન્મ્યો ક્યાં ગયો? કોઈએ ના કહ્યો કે નંદ કે આનંદ ભય છે કનૈયા કી લાલકી. અને પાર્કે ત્યાં હજાર ના ટોળા લઈને પહોંચી ગયા કે નંદ કે આનંદ ભયો. અને એમાં ઘડીને બતાવ્યું પછી સંગતિ બેસાડી કે નહીં, એ તો નંદાલય છે. જ્યાં પૈસાનું તંત્ર હોય, જ્યાં સાધનનું તંત્ર હોય ત્યાં નંદાલય છે. જો એ નંદાલય હોય તો પહેલા ભક્તોની વાણી ઉપર તારકોલ પોતી દો, તારકોલનો બ્રશ લગાવો કે જે વખતે કાંઈ નતું અને ઉપરણામાં બેસાડીને કહ્યું કે કબહુ કે આપ સંગ મિલ ઝુલત, કબહુ કે મિલત, કબહુ ઉતર ઝુલાવત. એ કબહુ કે ઉતર ઝુલાવત જો ઉપરણામાં થયો હોય તો પછી સોનાના પાલના જ્યાં થયા એ ક્યાં? અને એ જયારે ઉપરણા ઝુલાવવા માટે હતો એ પછી નંદ ભવન હતો કે નહોતો? ક્યાં સંગત છે? મને સમજાતું એ નથી કે આ પુષ્ટિ માર્ગના વૈષ્ણવો કેવી રીતે વિચાર કરે છે. વિચાર કરવાની કોઈ પદ્ધતિ છે કે નહીં? જો એ સાચું હોય તો બીજું ખોટું હોય, બીજું સાચું હોય તો પેલો ખોટું હોય. કાંઈક તો 2 અને 2 4 ની સંગતિ બેસાડે. કબહુ કે આપ સંગ મિલ ઝુલત, કબહુ કે ઉતર ઝુલાવત. એ કેવી રીતે બન્યું? વાંચી રહ્યા છે, પ્રસંગ વંચાય છે, પણ ઊંઘમાં.
એવી લાંબી ઊંઘ પુષ્ટિ માર્ગમાં આવી રહી છે કે પ્રસંગ વંચાય છે, શબ્દો આવી રહ્યા છે, પણ અર્થ નથી. જો સોનાના પાલના જ્યાં હોતા હોય એ જ નંદ ભવન છે, તો પહેલા ચોકડી મૂકો ગુસાઈજીએ જે સૌથી પહેલા નવનીત પ્રિયને પાલના ઝુલાવ્યા એના ઉપર, અને ભક્તોની વાણી ઉપર ચોકડી મૂકો. વિશેષત્વ આયા, આ અવતાર વિશેષ છે. એ વાતનું ધ્યાન કેમ? કેમ કે સ્વરૂપાશક્તિ નથી ત્યાં. શ્રી ગુસાઈ બાવાના ભક્તિ અંશના શબ્દો બતાવું તમને. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલકે, ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલકે, જેમાં ભગવાન સિવાય પણ બીજા કંઈક ફલ આપવામાં આવતા હોય. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલકે, શબ્દો સીધા સીધા સમજાય છે ને તમને? જરાક ધ્યાન આપશો તો કંઈક સંસ્કૃત અઘરી નહીં પડે. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલકે, જેમાં ભગવાનના સ્વરૂપ સિવાય કંઈક ફળ મળતું હોય, એવા કર્મણી જ્ઞાનેવા, કર્મમાં અથવા જ્ઞાનમાં. કેમ કે કર્મમાં બીજા પણ ફળો મળે છે, કર્મથી બીજા ફળો મળે છે, જ્ઞાનથી પણ બીજો ફળ મળે છે. એવા કર્મ અને જ્ઞાન વગેરેમાં શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે. કોણ? નવ ઘનશ્યામ તમાલ. એ નવ ઘનશ્યામ તમાલની ભાષા છે આ, બીજાના શબ્દો નથી. હા, દેવકીનંદનના મોઢેથી ખાલી નીકળે છે શબ્દો, મૂળ મુખારવિંદથી ત્યાંથી નિસૃત થયા છે. એ આજ્ઞા કરે છે કે ત્યાં ન ભક્તિત્વ, જ્યાં ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કાંઈ મળતું હોય, ન ભક્તિત્વ. એ ભક્તિપણું છે જ નહીં. તો પછી ભક્તિપણું ક્યાં છે? ત્યાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભક્તૌચ, અને ભક્તિમાં નેગેટિવલી કહ્યું છે, આખું ઘુમાવીને ફેરવીને કે